નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિરોલમ વર્તુળમય ગતિના MCQ 44થી 61 સુધી સોલ્વ કરીશું. MCQ નંબર 44, ઉર્ધ્વ સમતલમાં દોલન કરતા સાદા લોલકનું કોણીય સ્થાનાંતર થીટા છે. જો દોલકનું દળ m હોય તો દોરીમાં તણાવ mg cos થીટા ક્યારે થાય? સાદો લોલક કે જે ઉર્ધ્વ સમતલમાં દોલન કરે છે, કોણીય સ્થાનાંતર થીટા છે. જ્યારે કોણીય સ્થાનાંતર થીટા હોય ત્યારે દોરીની અંદર જે તણાવ ઉત્પન્ન થાય એ કેટલો થાય? તો એક mg વજન બળ અધો દિશામાં લાગશે. તણાવ બળ જે છે એ દોરીને સમાંતર આ બિંદુથી દૂર તરફ, અને હવે આ mg જે છે એના આપણે ઘટકો લઈએ તો આ એંગલ થીટા છે એટલે આ એંગલ પણ થીટા થાય. તો આ થઈ જશે mg cos થીટા અને તણાવ બળ આ થઈ જશે mg sin થીટા. અચ્છા, હવે અહીંયા તણાવ બળ T ઇઝ ઇક્વલ ટુ એક લખી શકાય mg cos થીટા, અને બીજી વસ્તુ મિત્રો વિચારજો કે આ જે લોલક છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો એક બીજું બળ આવશે mv² અપોન r. જો આની લંબાઈ r હોય અથવા તો r હોય તો આના ઉપર એક બળ લાગશે mv² અપોન r. અચ્છા, તણાવ બળ અહીંયા લખીએ T ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા પ્લસ mv² અપોન r. અચ્છા, હવે મિત્રો તણાવ બળ છે એ mg cos થીટા જેટલું ક્યારે થાય એવો પ્રશ્ન છે. તો તણાવ બળ બરાબર mg cos થીટા થવું હોય તો v બરાબર 0 થવું જોઈએ. જો v બરાબર 0 થાય તો mv² અપોન r શૂન્ય થઈ જાય, તો T ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા થાય. અચ્છા, તો v ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે થાય? તો જ્યારે આ દોલક છે એ ગતિ કરતો કરતો એના અંત્ય બિંદુએ આવે, અથવા તો છેડાના સ્થાન ઉપર જ્યારે આવે ત્યારે વેગ 0 થાય અને પછી ત્યાંથી પાછું આવે. તો v બરાબર 0 છે એ છેડાના સ્થાને થાય, અને v બરાબર 0 થાય તો T બરાબર mg cos થીટા, તણાવ બળ છે એ mg cos થીટા જેટલું થશે, પણ ક્યાં થશે? એ છેડાના સ્થાને. 45 એક લોલકની ઝડપ જ્યારે તે સૌથી નીચેના બિંદુએથી પસાર થાય છે ત્યારે 3 મીટર પર સેકન્ડ છે. લોલકની લંબાઈ 0.5 મીટર છે. તો જ્યારે તે શિરોલમ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? મિત્રો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. સીધો એનું સૂત્ર આપણી પાસે તૈયાર છે. લોલકની ઝડપ કોઈ પણ શિરોલમ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય ત્યારે કોઈ પણ બિંદુ પાસે લોલકની જે ઝડપ છે v ઇઝ ઇક્વલ ટુ √u² માઇનસ 2gl 1 માઇનસ cos થીટા. આ સૂત્ર ઉપરથી આપણે ઝડપ છે એ ગણી શકીએ. થિયરીની અંદર આપણે આ સૂત્ર કરાવેલું છે. ઇનિશિયલ વેલોસિટી, શરૂઆતની વેલોસિટી આપણને આપેલી છે 3, 2gની વેલ્યુ 10 લઈ લઈએ. લંબાઈ 0.5 અને 1 માઇનસ cos 60 એટલે 1/2. 1 માઇનસ cos 60 એટલે 1/2. ઓકે, નાવ 3 9 થઈ જશે. અહીંયા 3નો વર્ગ 10 ગુણ્યા 0.20 ગુણ્યા 0.5 એટલે અહીંયા થઈ જશે પાછું 10 અને અહીંયા 1 માઇનસ 1/2 એટલે 1/2 એટલે અહીંયા આવી જશે 5. 9 માઇનસ 5 એટલે 4નું વર્ગમૂળ થઈ જશે 2. તો આન્સર આવશે 2 મીટર પર સેકન્ડ. નેક્સ્ટ લઈએ 46. તો અહીંયા L લંબાઈના સાદા લોલકનું દળ m છે. જો લોલકને તેના સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે ત્યારે લોલકના સૌથી નીચેના સ્થાન પર લોલકની ઝડપ અને દોરીમાં તણાવ ગોતો. સાદા લોલક જે છે
એની લંબાઈ L આપેલી છે. હવે આ લોલકને એના સમક્ષિતિજ સ્થાન ઉપર લઈ લેવાનું છે. એટલે ધારો કે લોલકને આપણે અહીંયા સમક્ષિતિજ સ્થાન ઉપર લઈ લીધું. હવે અહીંયાથી જ્યારે એને છોડવામાં આવે ત્યારે સૌથી નીચેના બિંદુએ લોલકની ઝડપ અને દોરીની અંદર તણાવ, આ બે વસ્તુ આપણે મેળવવાની છે. ઓકે, તો અહીંયા આપણે જ્યારે લોલક સમક્ષિતિજ હશે ત્યારે એની પાસે ઉર્જા જે છે એ ઉર્જા હશે mgh. ઊંચાઈ L છે તો mgL, અને એ ઉર્જાનું સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ અહીંયા ગતિ ઉર્જામાં થાય હાફ mv². ચલો, અહીંયા કેન્સલ થઈ જશે. v બરાબર √2gl. v બરાબર √2gl. તો આ આપણો એક આન્સર આવી ગયો. હવે તણાવ બળ અહીંયા ગોતવું હોય તો તણાવ બળ માટે વજન બળ નીચે લાગશે mg. વજન બળ mg અધો દિશામાં લાગશે mg. તણાવ બળ જે છે એ ઉર્ધ્વ દિશામાં. અચ્છા, આ વર્તુળાકાર માર્ગે અહીંયા ગતિ થાય તો mv²/r. કેન્દ્રગામી બળ કેન્દ્રથી દૂર તરફની દિશામાં. તો અહીંયા તણાવ બળ T = mg પ્લસ mv²/L. ઓકે, mg પ્લસ વીની વેલ્યુ મૂકીએ 2gl. LL કેન્સલ. અહીંયા 2mg અને mg છે તો થઈ જશે 3mg. તો મિત્રો તણાવ બળ આવશે 3mg અને વેગ આવશે √2gl. ક્વેશ્ચન નંબર 47. 1 kg દળ ધરાવતો પથ્થર 1 મીટર દોરી લાંબી દોરીના છેડે બાંધેલ છે. તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો સૌથી ઉપરના બિંદુએ 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો હોય તો તે ક્ષણે દોરીમાં તણાવ મેળવવાનો છે. ઓકે, તો મિત્રો અહીંયા પથ્થર જે છે એ શિરોલંબ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને જ્યારે ઉપરના બિંદુએ પથ્થર અહીંયા પહોંચે ત્યારે આપણે વેગ છે એ ગોતવાનો છે. તણાવ બળ દોરીની અંદર તણાવ બળ ગોતવાનું છે. તો FBD ઉપર વયા જઈએ આપણે. વજન બળ mg અધો દિશામાં લાગશે. બરાબર, તણાવ બળ છે એ દોરી આ પોઈન્ટ પાસે આપણે તણાવ બળ બતાવીએ તો એ દૂરના તરફના બિંદુએ લાગે અને વર્તુળાકાર માર્ગે ગતિ થાય છે તો mv²/r કેન્દ્રગામી બળ અહીંયા લાગશે. બરાબર, હવે અહીંયા તણાવ બળ T = mg. તો તણાવ બળ T પ્લસ mg = mv²/r. ધેન mv²/r માઇનસ mg. તણાવ બળ T = mv²/r માઇનસ mg. ઓકે, નાવ હવે આ બધાની વેલ્યુ મૂકી દઈએ. ચાલો, દળ આપ્યું છે આપણને 1, વેગ આપ્યો છે 4, લંબાઈ 1 m1 અને જીની વેલ્યુ 10. 16 - 10 એટલે કે 6 ન્યૂટન. તો તણાવ બળ જે છે એ 6 ન્યૂટન થઈ જશે. ચાલો, 48. r ત્રિજ્યાના શિરોલંબ વર્તુળ પથ પરના કયા બિંદુએ તેનું તણાવ 0 હોય? મિત્રો, તણાવ બળ જે છે એ મેક્સિમમ નીચેના બિંદુએ હોય, કારણ કે અહીંયા વજન બળ mg અને તણાવ બળ T, કેન્દ્રગામી બળ mv²/r. તો તણાવ બળ છે એ mg વત્તા mv²/r જેટલું હોય એટલે મેક્સિમમ નીચેના બિંદુએ હોય અને મિનિમમ છે તણાવ બળ એ નીચે હોય, કારણ કે નીચે માટે અહીંયા તણાવ બળ લખવું હોય તો તણાવ બળ T, વજન બળ mg અને અહીંયા mv²/r. તો નીચેના બિંદુએ આ તણાવ બળ જે છે બરાબર એ mg પ્લસ mv²/r હોય અને ઉપરના બિંદુએ તણાવ બળ T = mv²/r માઇનસ mg હોય. બરાબર, એટલે માઇનસ mg હોય એટલે અહીંયા તણાવ બળ છે એ સૌથી ઓછું હોય અને આ પોઈન્ટ પાસે ક્યારેક 0 પણ હોઈ શકે. બરાબર,
નીચેના બિંદુ પાસે તણાવ બળ 0 નહીં હોય, બરાબર. એટલે કે લોઅર હેમિસ્ફિયર જે છે, નીચેનું જે 90 ડિગ્રી કરતાં નાના ખૂણા માટે તણાવ બળ ક્યારેય 0 નહીં હોય, ઉપર 0 થઈ શકે. તો આ બિંદુ પાસે તણાવ બળ મિનિમમ હોય. તો આન્સર આવશે સૌથી ઊંચા બિંદુએ તણાવ બળ છે એ 0 હોય. ચાલો 49. કોઈ એક પથ્થરને દોરીના એક છેડે બાંધવામાં આવે છે અને ઉર્ધ્વ સમતલમાં ફેરવવામાં આવે છે. તો દોરીમાં તણાવ મહત્તમ હોય જ્યારે, તો મિત્રો આ ક્વેશ્ચનની ચર્ચા હમણાં જ આપણે કરી કે દોરી શિરોલંબ હોય તથા પથ્થર સૌથી નીચેના સ્થાન પર હોય ત્યારે તણાવ છે એ મહત્તમ હોય. તો 49ની અંદર આન્સર આવશે 3. ચાલો એની પછી લઈએ 50. એક વજન રહિત દોરી 30 ન્યૂટનનું તણાવ સહન કરી શકે છે. 0.5 kgનો પથ્થર તેની સાથે બાંધવામાં આવે છે અને 2 મીટર ત્રિજ્યાના વર્તુળમાં શિરોલંબ સમતલમાં ભ્રમણ કરાવવામાં આવે છે. જો g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો મિત્રો આપણે અહીંયા પથ્થરનો મહત્તમ કોણીય વેગ ગોતવાનો છે. અચ્છા, થોડાક ડેટા આપણે લખી લઈએ અહીંયા કે વજન રહિત જે દોરી છે એ દોરી તણાવ જે છે એ 30 ન્યૂટનનું સહન કરી શકે છે. 0.5 kg m ઇઝ ઇક્વલ ટુ 0.5 kgનો પથ્થર એની હારે બાંધી અને 2 મીટર ત્રિજ્યાના r બરાબર 2 મીટર ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર માર્ગમાં ફેરવવામાં આવે છે. g બરાબર 10 હોય તો પથ્થરનો મહત્તમ કોણીય વેગ છે એ મેળવવાનો છે મિત્રો. અચ્છા, હવે અહીંયા સિમ્પલ ક્વેશ્ચન છે. અગેઇન વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય ત્યારે આ બિંદુ પાસે, નીચેના બિંદુ પાસે વેગ છે એ મેક્સિમમ હોય. વેગ મેક્સિમમ હોય તો એને કોણીય વેગ પણ મેક્સિમમ હોય. તો અહીંયા નીચેના બિંદુ પાસે તણાવ બળ T ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ mv સ્ક્વેર અપોન r. ઓકે, હવે વીની જગ્યાએ આપણે r ઓમેગા મૂકીએ. T ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ m, વીની જગ્યાએ મૂકીએ r ઓમેગા r સ્ક્વેર ઓમેગા. એક r અહીંથી કેન્સલ થઈ જશે, બરાબર. અને ઓમેગાને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આ mg આ બાજુ લઈ લો. T માઇનસ mg ના છેદમાં m r ઇઝ ઇક્વલ ટુ ઓમેગા રૂટ. હવે બધા એની વેલ્યુ મૂકી દઈએ. ચાલો, ટીની વેલ્યુ આપેલી છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. ટીની વેલ્યુ આપી છે 30, માસ આપ્યું છે 0.5 મલ્ટીપ્લાય 10 ડિવાઇડેડ બાય m, માસ અગેન 0.5 અને જીની વેલ્યુ છે 2. ચાલો, અહીંયા થઈ જશે 30 માઇનસ અહીંયા થઈ જશે 5 એટલે 25 અને નીચે થઈ જશે 125નું વર્ગમૂળ કાઢશું એટલે 5. તો ઓમેગા બરાબર આવી જશે 5 રેડિયન પર સેકન્ડ. નેક્સ્ટ લઈએ 51. એક પદાર્થને L લંબાઈની દોરી સાથે બાંધી શિરોલંબ વર્તુળમાં ન્યૂનતમ વેગથી ભ્રમણ કરાવવામાં આવે છે. ન્યૂનતમ વેગથી ભ્રમણ કરાવવું એટલે કે અંડર રૂટ 5gl એને ભ્રમણ કરાવવાની વાત છે. આ પોઈન્ટ પાસેનો વેગ અંડર રૂટ 5gl હોય. જ્યારે તે સૌથી ઉપરના બિંદુએ પહોંચે છે ત્યારે દોરી તૂટી જતાં પદાર્થ ગુરુત્વાકર્ષણની હાજરીમાં પરવલય આકારના ગતિપથમાં જમીન પર પડે છે. જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે દોરી છે એ તૂટી જાય છે અને એને કારણે એ પરવલય આકારે અહીંયા જમીન ઉપર આવે છે. તો અહીંયા મિત્રો આપણે પદાર્થની સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર ગણવાનું છે AC. આ અંતર કેટલું છે એ ગણવાનું છે. અચ્છા, એ અંતર ગણવા માટે જો અહીંયા આપણે એક વેગ ગણી લઈએ. આ પોઈન્ટ પાસે વેગ કેટલો હોય તો
તો એક ફોર્મ્યુલા છે, સીધું લખી શકો √GL, બરાબર. અધરવાઇઝ તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો, V બરાબર √U² માઇનસ 2GL 1 માઇનસ cos થીટા. અચ્છા, નીચેના બિંદુ પાસે એનો વેગ કેટલો હશે? જ્યારે મિનિમમ વેગ છે એટલે √5GL હશે. 5GL U² છે એટલે 5GL માઇનસ 2GL 1 માઇનસ cos થીટા. હવે આ પોઈન્ટ પાસે થીટા કેટલો હોય? પાઈ જેટલો, એટલે -1 cos પાઈ એટલે -1, પણ માઇનસ માઇનસ +1 થઈ જશે. અહીંયા 1 + 1 2, 2 × 2 4, 4 એટલે 5GL માઇનસ 4GL, એટલે અહીંયા થઈ જશે GL, 1GL અથવા તો GL. તો વેગ, આ પોઈન્ટ પાસે વેગ આવી ગયો √GL જેટલો. અચ્છા, હવે આ જે પથ્થર કે વસ્તુ છે એને અહીંયા નીચે આવવા માટે કેટલો ટાઈમ લાગશે એ આપણે ગણી લઈએ. તો વેગ અને ટાઈમ ઉપરથી અંતર ગણવું બહુ સરળતાથી એ ગણી શકાય. તો આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ, ધારો કે એની લંબાઈ L આપી છે, તો આ ઊંચાઈ થઈ જશે 2L. તો આ અંતર કાપતા એને કેટલો સમય લાગશે એ આપણે ગણી લઈએ. તો ટાઈમ, સીધું સૂત્ર વાપરશું મિત્રો. ટાઈમ T બરાબર √2h/g, 2h/g, અને hની જગ્યાએ લખશું 2L, તો 4L/g. તો ટાઈમ આવી જશે 4L/g, વેગ આવી ગયો GL. હવે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ આપી દીધો છે આપણને √GL, અને સમય લેશું √4L/g, બરાબર. આ g અહીંથી કેન્સલ થઈ જશે. L² જે છે એનું L × L એટલે L², એટલે એનું રૂટ થઈ જશે L, અને રૂટ કાઢશું એટલે, અને 4નું વર્ગમૂળ 2 થઈ જશે. તો આન્સર આવશે 2L. આન્સર આવશે અહીંયા, અંતર આવી જશે 2L. ચલો નેક્સ્ટ લઈએ 52. એક કણ શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે ત્યારે સૌથી નીચેના બિંદુએ શિરોલંબ સાથે 30 ડિગ્રી અને 60 ડિગ્રીના ખૂણે રહેલ સ્થિતિમાં દોરીમાં તણાવ અનુક્રમે T1 અને T2 છે. તો ક્યાં વધારે તણાવ હશે? તો મિત્રો અહીંયા જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય, એક 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને બીજો એક 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આ બંને પોઈન્ટ પાસે તણાવ ક્યાં વધારે હશે? અહીંયા T1 તણાવ છે, અહીંયા T2 છે. તો તણાવ બળનું પહેલાં ફોર્મ્યુલા લખી, T = વજન બળ mg નો ઘટક લેશું, mg cos થીટા વત્તા mv²/r, બરાબર. તો અહીંયા થીટા cos 30 આવશે, પછી cos 60 આવશે. એંગલ ચેન્જ થશે, તણાવ બળ છે એ ખૂણાના સમપ્રમાણમાં આવી જશે. તો જેમ ખૂણો વધશે cos થીટા, અહીંયા તમે જોઈ શકો છો કે cos 0 હોય તો તણાવ બળ cos 0 એટલે 1 થશે, cosની વેલ્યુ, તણાવ બળ મેક્સિમમ હશે. કોસની વેલ્યુ જેમ જેમ વધતી જશે, 30 ડિગ્રીનો ખૂણો હશે ત્યારે કોસની વેલ્યુ √3/2 હશે, 60ની વેલ્યુ હશે ત્યારે 1/2 હશે. તો કોસની વેલ્યુ જેમ જેમ વધતી જશે એમ તણાવ બળ છે એ ઘટતું જશે, કારણ કે કોસ ઘટતું વિધેય છે. કોસ જેમ ખૂણો વધતો જાય એમ કોસ ઘટતો જાય છે. કોસ 0 હોય ત્યારે 1 છે અને કોસ 90 ડિગ્રી હોય ત્યારે 0 છે. એટલે કોસની વેલ્યુ વધતી જશે, જેમ ખૂણો વધતો જશે એમ કોસની વેલ્યુ ઘટતી જશે, તો તણાવ બળ ઘટતો જશે. તો T1 30 ડિગ્રી માટે જે તણાવ બળ હશે, ધારો કે 30 ડિગ્રી માટે આપણે T1 લઈએ, તો એ T1 છે એ T2 કરતાં વધારે હશે. એ આપણે 53. એક પદાર્થ શિરોલંબ વર્તુળમાં સૌથી ઉપરના બિંદુએથી પાસેથી ક્રિટિકલ ઝડપ સાથે પસાર થાય છે. તો જ્યારે દોરી સમક્ષિતિજ હોય ત્યારે પદાર્થનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે? મિત્રો અહીંયા એક વસ્તુ બહુ મહત્ત્વની આપી છે કે દોરી જ્યારે ઉપરના બિંદુ પાસેથી પસાર થાય ત્યારે ક્રિટિકલ ઝડપ. તો ક્રિટિકલ ઝડપ એટલે કેટલી ઝડપ? તો કે V બરાબર √GL મિનિમમ. ફરી એકવાર, કે ક્રિટિકલ ઝડપનો અર્થ એવો થાય કે જ્યારે તમે અહીંયા જે વેગ છે U બરાબર √5GL જેટલી ઝડપથી પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકો ત્યારે એ આખું વર્તુળ પૂરું કરશે.
આખું વર્તુળ પૂરું કરવા માટે અહીંયા પણ એની પાસે એક પ્રોપર ઝડપ હોવી જોઈએ, બરાબર, તો જે પાછું અહીંયા આખું વર્તુળ પૂરું કરશે. તો આ નીચેના બિંદુએ જ્યારે 5gl જેટલો વેગ આપીએ ત્યારે આની પાસે જે અહીંયા જે વેગ છે એ gl જેટલો હોય અને આ વેગ છે એને ક્રિટિકલ વેગ કહેવાય, કારણ કે આટલો વેગ જો એને મળે તો જ આખું વર્તુળ છે એ પૂરું કરશે. તો આખું વર્તુળ પૂરું કરવા માટે જરૂરી જે વેગ છે એને આપણે ક્રિટિકલ વેગ કહીશું. અચ્છા, તો હવે પ્રશ્ન એ છે કે જ્યારે એ સમક્ષિતિજ થાય, અહીંયા જ્યારે સમક્ષિતિજ થાય ત્યારે એનો પ્રવેગ ગોતવાનો છે. ઓકે, તો સમક્ષિતિજ થાય ત્યારે અહીંયા એની પાસે વેગ છે એ કેટલો હોય તો તમે આ સૂત્ર ઉપરથી ગણી શકો મિત્રો. આપણે થિયરીની અંદર ગણેલો છે u² - 2gl 1 - cos θ. આ સૂત્ર ઉપરથી ગણી u બરાબર 5gl મૂકી દઈએ, -2gl 1 - θ લેશું આપણે 90 એટલે આ થઈ જશે 0. તો 5gl - 2gl એટલે થઈ જશે 3gl. તો √3gl = વેલોસિટી. અહીંયા એનો વેગ થઈ જશે √3gl. ઓકે, નો પ્રોબ્લેમ. હવે અહીંયા કેન્દ્રગામી બળ છે એ Fc એ બહાર તરફ લાગશે, તણાવ બળ છે એ અંદર તરફ લાગશે. અચ્છા, તો આપણને પ્રવેગ ગોતવાનો કીધો છે, તો પ્રવેગ આપણે મેળવી શકીએ v²/r કેન્દ્રગામી પ્રવેગ એનો AC બરાબર v²/r. આરની બદલે અહીંયા L લેશું. અચ્છા, v² એટલે છે √3gl, રૂટ નીકળી જશે અપોન L, L કેન્સલ, તો આન્સર આવી જશે AC કેન્દ્રગામી બળ પ્રવેગ એનો 3g. નેક્સ્ટ લઈએ 54. હલકી દોરીના છેડે બાંધેલ પથ્થરને શિરોલંબ સમતલમાં ફેરવવામાં આવે છે. જો દોરી વડે અનુભવાતા મહત્તમ અને ન્યૂનતમ તણાવ વચ્ચેનો તફાવત 2 kg વેઇટ હોય તો પથ્થરનું દળ કેટલું હોવું જોઈએ? મિત્રો, અહીંયા તણાવ બળ જે છે એ બે જગ્યાએ આપણે મેળવી લઈએ. પહેલાં એક તો નીચેના ભાગ પાસે તણાવ બળ T = mg + mv²/r. આ પોઈન્ટ પાસે આખું વર્તુળ પૂરું થાય એના માટે વેગ છે એ √5gl હોય, mg + m/r. √5gl પણ સ્ક્વેર છે એટલે 5gl ની બદલે અહીંયા હું r લખું છું. r કેન્સલ થઈ જશે. 5mg + mg એટલે કે થઈ જશે અહીંયા 6mg. તો નીચેના બિંદુ પાસે તણાવ બળ જે છે મેક્સિમમ એ 6mg હશે અને ઉપરના પોઈન્ટ પાસે તણાવ બળ છે એ 0 હશે, કારણ કે અહીંયા દોરી છે એ ઢીલી થઈ જાય. જો √5gl જેટલા વેગથી ફેંકવામાં આવે તો દોરી અહીંયા તણાવ બળ 0 થાય, એવું આપણે થિયરીની અંદર ભણી ગયા છીએ. તો Tmax - Tmin = 6mg. મહત્તમ તણાવ 6mg છે, મિનિમમ 0 છે, તો બેનો તફાવત થઈ જશે 6mg. અચ્છા મિત્રો, આપણને અહીંયા પથ્થરનું દળ છે એ કેટલું હોય એ મેળવવાનું કીધું છે. તો આ જે છે Tmax અને Tmin આપણને આપ્યું છે 2, 6mg. એમને સૂત્ર ન કરતાં બનાવીએ. m = 2/6. 2/6 એટલે 1/3 ઇન્ટુ g છે એ છેદમાં જશે. હવે આ જે જવાબ આવ્યો આપણો એ કિલોગ્રામ વેઇટમાં આવશે, બરાબર. કિલોગ્રામ વેઇટમાંથી કેજીમાં જવા માટે આપણે g વડે મલ્ટીપ્લાય કરવું પડે. g વડે મલ્ટીપ્લાય કરો તો g છે એ કેન્સલ થઈ જશે. તો m = 1/3 kg. કિલોગ્રામ વેઇટમાંથી કેજીમાં જવા માટે g વડે ગુણો. g વડે ગુણશું એટલે g કેન્સલ થઈ જશે, તો આન્સર આવશે 1/3 kg. ચાલો નેક્સ્ટ લઈએ 55. એક દળને દોરી સાથે બાંધીને શિરોલંબ વર્તુળમાં 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરાવવામાં આવે છે. P બિંદુ પાસે દોરી તૂટી જાય છે તો દળ P બિંદુએથી કેટલી ઊંચાઈએ પહોંચે?
અહીંયા એને 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ફેરવવામાં આવે છે. હવે અહીંયાથી દોરી ધારો કે તૂટી જતી હોય, જ્યારે પી બિંદુ પાસે પહોંચે છે અહીંયા, ત્યારે દોરી તૂટી જાય તો અહીંયાથી પદાર્થ કેટલો ઉપર જશે એવો પ્રશ્ન પૂછ્યો છે. પી બિંદુએથી કેટલી ઊંચાઈએ પહોંચશે. તો મિત્રો અહીંયા આપણે સિમ્પલ એક ફોર્મ્યુલા વાપરી છે કે અહીંયા વેગ આપી દીધો છે તો એની પાસે જે ગતિ ઉર્જા છે એનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. તો ગતિ ઉર્જાનું સૂત્ર છે ½ mv² = સ્થિતિ ઉર્જા લઈએ mgh. બરાબર. હા, એમ કેન્સલ થઈ જશે. અચ્છા, વેગ આપણને અહીંયા આપ્યો છે 5 ને 5નો વર્ગ થઈ જશે 25, જીની વેલ્યુ 10 અને એચ આપણે મેળવવાનો છે. ચાલો, તો 25 ભાગ્યા 20, 25/20 = h. આ 10 છેદમાં આવશે એટલે 20 થઈ જશે. h = 1.25 મીટર જેટલો પી બિંદુએથી ઉપર જશે. નેક્સ્ટ લઈએ 56. જો પુલ બહિર્ગોળના બદલે અંતર્ગોળ હોય તો સૌથી નીચેના બિંદુએ રોડ પર લાગતો ધક્કો કેટલો હશે? અહીંયા પુલ જે છે એ બહિર્ગોળના બદલે અંતર્ગોળ હોય. આ બહિર્ગોળ છે, અંતર્ગોળ છે, તો ધક્કો છે એ કેટલો હોય એવો આપણને અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે. અચ્છા મિત્રો, જો બહિર્ગોળ હોય તો અહીંયા કોઈ વાહન હોય તો એના ઉપર વજન બળ mg અધો દિશામાં લાગે. આ એના માટે વક્રતા થઈ. બરાબર. તો mv²/r એટલે કે કેન્દ્રગામી બળ, આ સેન્ટર અહીંયા આનું વક્રતા હોય તો એનું સેન્ટર અહીંયા હોય તો કેન્દ્રગામી બળ છે એ ઉપરની દિશામાં આવશે. અને સપાટીને લંબ એક લંબ બળ હશે n. ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં આવશે f. અચ્છા, અહીંયા લંબ બળ છે n + mv²/r = mg. તો n = mg - mv²/r. તો અહીંયા એટલું થશે. હવે આ પોઈન્ટ પાસે આપણે વિચારીએ તો વજન બળ mg અધો દિશામાં લાગશે. અહીંયા વક્રતા, આ આખું વર્તુળ અહીંયા પૂરું થાય એટલે વક્રતા, એનું વર્તુળ આમ આ દિશામાં હશે એટલે અહીંયા એનું સેન્ટર અહીંયા હોવું જોઈએ. fc અધો દિશામાં લાગશે અને લંબબળ છે એ ઉર્ધ્વ દિશામાં. તો અંતર્ગોળ સપાટી હશે ત્યાં mg + mv²/r આ ફોર્સ લાગશે. અચ્છા, તો આપણને અહીંયા પ્રશ્ન એવો જ પૂછે કે સૌથી નીચેના બિંદુએ રોડ પર ધક્કો બહિર્ગોળને બદલે અંતર્ગોળ હોય. જો બહિર્ગોળ હોત તો આટલું આવે, પણ અંતર્ગોળ છે એટલે આ આવશે. તો આપણો જવાબ છે એ mg + mv²/r આવશે. બરાબર. એક ઘર્ષણ રહિત પથ ABCD એ r ત્રિજ્યાના વર્તુળાકાર લૂપમાં અંત પામે છે. પથ પર કોઈ બિંદુ, કોઈ પદાર્થ h = 5 સેન્ટીમીટર ઊંચાઈ પર રહેલા બિંદુએથી નીચે સરકે છે. તો પદાર્થ વર્તુળ સંપૂર્ણપણે પૂરું કરે તે માટે આરની મહત્તમ કિંમત કેટલી હોવી જોઈએ? મિત્રો, પરિસ્થિતિ કંઈક આપણને આવી રીતે આપેલી છે કે અહીંયા કોઈ h ઊંચાઈએથી કોઈ પદાર્થને આપણે મૂકીએ છીએ. આ 5 મીટર આપેલું છે અને એ નીચે સરકે છે. પદાર્થ વર્તુળ સંપૂર્ણ પૂરું કરે છે. હવે સંપૂર્ણ પદાર્થ વર્તુળ જો પૂરું કરે તો સ્વાભાવિક છે કે અહીંયા એનો વેગ છે એ √5gl, આની ત્રિજ્યા r હોય તો 5gr હોય, તો જે સંપૂર્ણ વર્તુળ છે એ પૂરું કરે. આ પોઈન્ટ પાસે એનો વેગ છે એ √5gr હોવો જોઈએ. બરાબર. તો જ એનું વર્તુળ છે એ સંપૂર્ણ પૂરું થાય.
તો પ્રશ્ન એ છે કે આરની કિંમત કેટલી હોવી જોઈએ? તો અહીંયા એની પાસે સ્થિતિ ઉર્જા હશે mg h અને એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ કરશે ગતિ ઉર્જામાં હાફ mv સ્ક્વેર. અચ્છા, mm કેન્સલ થઈ જશે. જીની વેલ્યુ આપી છે આપણને, જીની વેલ્યુ 10 લઈ લઈએ, એચની વેલ્યુ 5, હાફ વી સ્ક્વેર એટલે 5gr. અચ્છા, જી કેન્સલ અહીંયા થઈ જશે, આ 5 પણ કેન્સલ થઈ જશે, તો r ઇઝ ઇક્વલ ટુ 2 મીટર આ આન્સર આવશે. ચાલો નેક્સ્ટ લઈએ આપણે 58. એમ દળનો એક કણ ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો કણનો સરેરાશ વેગ વધે તો પછી કયા બિંદુએ દોરી તૂટવાની મહત્તમ શક્યતા રહે? મિત્રો, જે બિંદુ પાસે તણાવ મહત્તમ હોય એ બિંદુ પાસે દોરી તૂટવાની શક્યતા છે. તો તણાવ મહત્તમ હોય તે બિંદુ પાસે દોરી તૂટે. તો શિરોલંબ વર્તુળના સૌથી નીચેના બિંદુએ તણાવ છે એ મહત્તમ હોય, તો સૌથી નીચેના બિંદુએ એટલે કે બી બિંદુએ દોરી તૂટશે અથવા તો એની મહત્તમ શક્યતા છે. બરાબર. ચાલો નેક્સ્ટ લઈએ 59. એક ફાઇટર વિમાન આર ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ગતિ કરે છે. તેનો વર્તુળમાં ઊંચામાં ઊંચા બિંદુએ ન્યૂનતમ વેગ કેટલો હશે? તો શિરોલંબ વર્તુળમાં ગતિ કરે તો આ બિંદુ પાસે વેગ કેટલો હોય, જે આપણે અગાઉ મેળવેલો છે √GL, પણ અહીંયા ત્રિજ્યા આર હોય તો GR, તો √GR જેટલો એનો વેગ છે એ હોય. નેક્સ્ટ લઈએ 60. 0.2 kg દળ ધરાવતો પથ્થર 0.1 મીટર લંબાઈ ધરાવતી દોરીના એક છેડે બાંધવામાં આવે છે અને તેને ઉર્ધ્વ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જ્યારે પથ્થર વર્તુળના સૌથી નીચેના બિંદુએ હોય ત્યારે દોરીમાં તણાવ 52 ન્યૂટન છે. તો પથ્થરનો વેગ શોધો. હવે સીધું આપણે અહીંયા સૂત્ર લખીએ કે નીચેના બિંદુએ તણાવ છે T બરાબર mg પ્લસ mv સ્ક્વેર અપોન r જેટલો હોય. અચ્છા, તણાવ છે એ નીચેના બિંદુ પાસે 52 આપેલું છે. બરાબર. દળ છે 8.2, જીની વેલ્યુ 10, 0.2 વેગ આપણે ગોતવાનો છે અને આર એટલે આપ્યું છે 0.1. ચાલો, તો અહીંયા આ થઈ જશે 2.2 મલ્ટીપ્લાય 2, 2 આ બાજુ આવશે એટલે 50 માઇનસ 2, અહીંયા 52 માઇનસ 2 એટલે 50 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ 0.1 અને 2 ડી જશે એટલે અહીંયા 2v સ્ક્વેર, 2 આને અહીંયા કેન્સલ કરો એટલે 25નું વર્ગમૂળ કાઢશો એટલે 5. તો આન્સર આવશે 5 મીટર પર સેકન્ડ. લંબાઈનું સાદું લોલક લટકાવેલ છે, તે શિરોલંબ દિશા સાથે થીટા ખૂણો બનાવે છે. શિરોલંબ દિશા સાથે ધારો કે અહીંયા એ થીટા ખૂણો બનાવે છે. તેને છોડતા તે સૌથી નીચેના બિંદુએ તેનો વેગ, આ બિંદુ પાસે એનો વેગ કેટલો કહેવાનો છે? તો બહુ સિમ્પલ છે મિત્રો, આપણે ભણી ગયા છીએ બહુ જ બધી વાર. અહીંયા એની પાસે સ્થિતિ ઉર્જા હોય mgl 1 માઇનસ કોસ થીટા. h ઊંચાઈ એટલે આટલી હશે, તો આ ઊંચાઈ કેટલી હોય છે? થિયરીની અંદર આપણે ભણી ગયા છીએ આ ઊંચાઈ l માઇનસ l કોસ થીટા જેટલી હશે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. કેન્સલ થઈ જશે, આ 2 ને અહીંયા લઈ લેશું તો 2gl 1 માઇનસ કોસ થીટા, 2gl 1 માઇનસ કોસ થીટા અને સ્ક્વેર અહીંથી કાઢી નાખો તો રૂટ, તો √2gl 1 માઇનસ કોસ થીટા આ એનો આન્સર આવશે. ઓકે.